પ્રેમ જાળમાં યુવક સાથે 96 લાખથી પણ વધુની ઠગાઈ થઈ ગઈ। સુરતના વેડ રોડ વિસ્તારમાં અજીબોગરીબ કિસ્સો આવ્યો। યુવકને પ્રેમ જાળમાં ફસાવી 96.44 લાખની ઠગાઈ થઈ ગઈ। ભાડુઆત મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો। મકાન વેચાણના 96.44 લાખ લઈને મહિલા પ્રેમી સાથે ફરાર થઈ ગઈ। અન્ય પ્રેમી સાથે મળી મહિલા 96.44 લાખ લઈને ફરાર થઈ ગઈ। ઠગ મહિલાની કરતૂતની જાણ થતા યુવકે ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તો આ તસવીરોમાં જોઈ શકાય છે કે આખો આ મામલો જે છે એ સીસીટીવીમાં પણ કેદ થયો। ભાડુઆત મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો અને 96 લાખથી પણ વધુની અમાઉન્ટ લઈ અને મહિલા તેના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ। સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ જોડાયા છે। કીર્તિશ, આ ભાડુઆત મહિલા કોણ હતી અને કેવી રીતે તેણે આ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો? બિલકુલ પંકજ, સુરતના વેરો વિસ્તારની ઘટના છે જ્યાં પ્રેમિકાનું મોટું કારસ્તાન સામે આવ્યું છે। ખાસ કરીને મહિલા પ્રેમિકાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવી 96 લાખ કરતા વધુ પડાઈ લેવાનો મામલો સામે આવ્યો છે। વિરમનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમ જાળમાં ફસાવી, જેને જે મકાન વેચ્યું હતું તેના રૂપિયા તમામ રૂપિયા લઈ પોતાના પ્રેમી સાથે ભાગી ગયાનો મામલો સામે આવ્યો છે। પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાની સાથે આ યુવક સુરતના ચોક બજાર પોલીસ મથકે પહોંચી જઈ આ લૂંટેરી પ્રેમિકા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે। જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે। નરેશ પટેલે ચૂંટણી ન લડવાની કરી છે જાહેરાત। ચૂંટણી લડવા મુદ્દે નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું છે કે હું ક્યારેય ચૂંટણી નહીં લડું, સેવા કાર્યમાં આજીવન જોડાયેલો રહીશ। સારા ઉમેદવારને ચોક્કસ મદદ કરીશું। ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલ અરવલ્લીના માલપુરના પરસોડા ગામે ખોડલ ટ્રસ્ટ આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે આ દાવો કર્યો। તેમણે કહ્યું કે હું ક્યારેય ચૂંટણી નહીં લડું। તેમણે એવું પણ કહ્યું કે દેશમાં સનાતન ધર્મ એ હાલ ટુરિઝમ તરીકે વિકસ્યું છે, એ આનંદની વાત છે। સેવા ટ્રસ્ટ દ્વારા મા ખોડલની પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ છે અને ખૂબ જ સારું મોટી જગ્યાની અંદર સેવાના કાર્યો કરવા આવે જવાના છે, ત્યારે આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું અને જેટલી સર્વે સમાજની સેવા થાય એના માટે તત્પર્ય એવી સૌને વિનંતી। નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે, હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે, જીવનભર ફક્ત સેવાના જ કાર્યો રાખવાના છે, પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને સારા ઉમેદવારોને બેકિંગ કરવાનું ત્યાં જરૂરથી બેકિંગ કરશું। વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક આરોપી ધર્મીન ભટાણીને અમદાવાદ એરપોર્ટથી ઝડપી પાડવામાં આવ્યો। ધર્મીન સિંગાપુર અને બેંકોક ભાગી ગયો હતો, જેના બેંક એકાઉન્ટ સીઝ કરાતા તે પરત આવતા તેને અમદાવાદ એરપોર્ટ ઉપર જ દબોચી લેવાયો હતો। બનાવના સમયે ધર્મીન ભટાણી સિંગાપુર ભાગતા પોલીસે તેની ટ્રાવેલ હિસ્ટ્રી ચકાસી અને એ પહેલા સિંગાપુર બાદ બેંકોક ગયો હોવાનું જાણવા મળ્યું। ધર્મીન ભટાણી કોટિયા પ્રોજેક્ટમાં 5% પાર્ટનર હતો અને જીપ લાઇનનો પણ તેનો અલગ કોન્ટ્રાક્ટ હતો। ધર્મીન ભટાણી વત્સલની સાથે સાઇનિંગ ઓથોરાઇઝ હતો, જેથી વત્સલની સાથે રાખી પોલીસ તેની પૂછપરછ કરશે। બીજી તરફ ફ્યુચરિસ્ટિક સેલના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિતેશ માળીને પણ ટર્મિનેટ કરવામાં આવ્યા છે, જ્યારે વોર્ડના 3 એડિશનલ એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરાયા છે। મ્યુનિસિપલ કમિશનરે 6 અધિકારીને નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો માંગ્યો છે। હજુ વધુ અધિકારીઓ સામે પણ થઈ શકે છે કાર્યવાહી। બાથાણીના જે બેંકમાં જેના જે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના જે ટ્રાન્ઝેક્શનની વિગત બનાવવામાં હતી અને બેંક ખાતાના ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને એની પર તપાસનું દબાણ વધતા આજ રોજ ધર્મીન બાથાણી છે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી જતા તેની એલઓસી ખુલેલ હોય ઇમિગ્રેશન અધિકારી દ્વારા તાત્કાલિક બરોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ મથુરેથી ગઈ અને એને અમદાવાદ એરપોર્ટથી હસ્તગત કરેલ છે। ગીગા ભમ્મરના વિવાદાસ્પદ નિવેદન અંગે રાજકોટના ધારાસભ્ય અને આહિર સમાજના આગેવાન ઉદય કાનગડે પણ રોષ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે હું આ નિવેદનને સખત શબ્દોમાં વખોડું છું। આઈ સોનલમાં અમારા માટે પૂજનીય છે, સમાજ આવા લોકોથી દૂર રહે। અન્ય સમાજ હોય કોઈ દિવસ માટે કોઈ પણ ઘસાતું ન બોલે એવી મારી વિનંતી છે। અને ચારણ સમાજ એક એમ કહેવાય કે સાક્ષાત એ દેવીપુત્ર છે અને દેવીપુત્ર વિશે આપણી જે કંઈ સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે, આપણી પરંપરા છે,
એને જાળવી રાખવાવાળો સમાજ છે. તો આહિર સમાજના એક કોઈ વ્યક્તિ આવું બોલે એમાં સમાજને કંઈ લાગતું વળગતું નથી અને હું આ સખત આ શબ્દોમાં વિખોડું છું અને આવા લોકોથી સમાજ દૂર ચેતે અને સમાજ પણ સમજુ છે આવા લોકોને ક્યારેય પ્રોત્સાહન નહીં આપે, પરંતુ બીજી વખત કોઈ આવી બોલવાની હિંમત ન કરે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.